આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। બોટાદ ખાતે એક ઓઇલ મિલના વિપુલ શેખ નામના માલિકની અપહરણ કરવાની ઘટના સામે આવી। અપહરણ કર્યા બાદ આરોપીઓ દ્વારા ₹50 કરોડની ખંડણીની માગણી કરવામાં આવી। સવારના સમયે રાધે ઓઇલના માલિક બાઇક પર સવાર થઈને રોજિંદા સમય દરમિયાન ઘરેથી નીકળે છે, પરંતુ અપહરણકર્તાઓએ જેઓ એક ગાડીમાં આવે છે અને જાણે પિક્ચરનું કોઈ શૂટિંગ ચાલી રહ્યું હોય તેવી રીતે આ મિલ માલિકની ઉઠાંતરી કરવામાં આવે છે અને ત્યારબાદ અધધ રૂપિયાની માગણી કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક લોકો પોલીસને જાણ કરતા પોલીસ તરત જ પોતાની કામગીરી શરૂ કરે છે। વિપુલભાઈએ જેઓ તેમનો નંબર મેળવીને તરત જ નંબરને ટ્રેસ કરવાનું શરૂ કરે છે અને માત્ર ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા આ મિલ માલિકને અપહરણકર્તાઓના સકંજામાંથી બહાર લાવે છે। જ્યારે અપહરણકર્તાઓના સકંજામાંથી મિલ માલિકને જ્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે ત્યારે તે રાહતનો શ્વાસ લે છે। બોટાદ પીઆઈ તેમજ ઉપરી અધિકારી એસપી કે જેઓએ આ સમગ્ર ઘટનાની માહિતી આપી તેની વધુ વિગત મેળવીએ। તમામ ટીમો એક સાથે કામ કરી અને ભોગ બનનાર છે વિપુલ નંદલાલ શેખ, એમને વિછિયા તાલુકાનું સમઢિયાળા ગામ, ત્યાંથી બનાવ બન્યા પછી લગભગ 3.5 કલાકની અંદર છોડાવેલ છે। આરોપીઓ પોલીસની ટીમો સતત પાછળ હતી એટલે વાહન જગ્યા પર મૂકીને જતા રહેલા છે અને બીજી જે કંઈ પણ તપાસ છે એ હાલ ભોગ બનનાર છે એમને પૂછપરછ કરી, ફરિયાદીને પૂછપરછ એ પોતે ભદ્રાવડીમાં એને એમના ફાધરને લોકો રાધે ઓઇલ મિલ ધરાવે છે, પૌવાની પણ મિલ છે અને વિપુલભાઈની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે એની પાસે પહેલા આ જે અપહરણકર્તાઓ છે એમને આ આખો બનાવ બન્યો એ દરમિયાન પહેલા 50 કરોડની માંગણી કરી અને પછી જ્યારે એને આ જગ્યા પર છોડી દેવામાં આવ્યો ત્યારે પણ છેલ્લે એવું કીધું હતું કે તું અમને આંગળિયું કરાવી દે 2 કરોડ। એટલે આ લોકોને એવો ડાઉટ હતો કે આટલા એમની ફેક્ટરી છે, ઓઇલ મિલ છે, પ્લસ એવી પણ વાત છે કે આ વિપુલભાઈ છે એ અત્યારે આપ જાણો છો એ રીતે સાયબર ક્રાઇમ ને ઓનલાઈન ગેમિંગમાં એમ કે વધારે પૈસા કમાયેલા છે એ એટલે આમની પાસેથી મૂળ પૈસાના હેતુથી, ખંડણી માંગવાના હેતુથી જ આખો આ ગુના। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।